મિત્રો, હું છું વિજય બરાસરા. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે સાંજે 7:30. આ મારો ફર્સ્ટ બ્લોગ છે. તો ચાલો હું તમને આજે મારા ઘરની આજુબાજુનું વાતાવરણ બતાવું, મારા ઘરની આજુબાજુના વ્યૂ બતાવું કેવા છે. તો જોડાઈ રહેજો અમારા બ્લોગમાં. અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે અમારા ઘરની આજુબાજુનો નજારો. હા, તમે જોઈ શકો છો અમારા ઘરની આજુબાજુના સુંદર નજારા. તમે જોઈ શકો છો અમારા ઘરની આજુબાજુમાં કેવું સુંદર હરિયાળીવાળું વાતાવરણ હોય છે. અને અહીંયા સુરત દાદા આઠમી ગયા છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવવાની છે મેગી. આજે સાંજે જમવામાં છે અમારા ઘરે મેગી. તો આજે મેગી હું બનાવવાનો છું, એ પણ પહેલી વાર. તો ચાલો આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ચાલો મિત્રો, આપણે મેગી બનાવવાનું ચાલુ કરીએ. તો જો મેં સવારના કટકા કરીને રાખી દીધા છે. આ કટકા હવે જવા દઈશે ગરમ પાણીમાં. અને હું મેગી આવી રીતે જ બનાવું. જોકે મેં બનાવી નથી, કોકમાંથી જોઈને શીખવું. નાખીએ. આ છે એક પડીકું. આ છે બીજું પડીકું. કેમ કે આપણે 3 મેગી નાખીએ તો 3 પડીકા તો નાખવા જ પડે, ત્યારે જ મેગી સારી બને. આ છે ત્રીજું પડીકું. તો મિત્રો, આપણે મેગીમાં મસાલો બસાલા નાખીને એ મસ્ત પકાવવા મૂકી દીધી છે. બરોબર. તો હવે મેગી બની જાય પછી જ તમને સીધો મળું. A few moments later. તો હાલો, હું તમને મળાવું છું મારા બે છોકરાઓને. તો આ છે મારી ડોટર તન્વી. એ ભણી રહી છે અત્યારે 8મા સ્ટાન્ડર્ડમાં. અને મારો છોકરો અત્યારે રમવા વહી ગયો છે. તો એ આવશે ત્યારે તમને મળાવીશ. જો આવો છે મારો છોકરો ખેપાની. આ છે મારો છોકરો રુદ્ર, જે અત્યારે ભણી રહ્યો છે 5મા સ્ટાન્ડર્ડમાં. બોલો રુદ્રભાઈ. તમે મારી ચેનલમાં જેટલા પણ કોમેડી વિડીયો જોતા હશો એ બધાય આના જ છે. આ રુદ્ર આપણે કોમેડિયન મેન છે. તો મિત્રો, ભૂખ એટલી બધાને લાગી હતી ને, તો બધા જમવા બેસી ગયા. અને જમવાનો બ્લોગ ઉતારતા જ ભૂલી ગયા. તો મારી છોકરી ખાઈ છે, તો આ થોડુંક વધ્યું છે. તો તમને બતાવી દઉં કે કેવી મેગી બની હતી. તો જો આવી મેગી બની હતી. અને આવી રહી હતી કેરી. અને આ છે મેગી લવર, મારી છોકરી. આ છે મારું છોકરું, જે છે મેંગો લવર. એને મેંગો બહુ જ ભાવે. One day later. હાય ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું કામેથી ઘરે. અને હું મારા છોકરા મંગાવ્યું હતું મંચુરિયન. તો હું એના હારું મંચુરિયન લઈને આવ્યો છું. અને જો આ બધા મંચુરિયન ખાય. જો આ છે મંચુરિયન લવર. આ છે તન્વી. અને આ છે હેતલ. અને આ છે રુદ્ર. અને આ છે અમારા ઘરમાં પહેલો નંબર આવે ને ધીંગાણામાં તો આનો, આ છોકરાનો. આ છે મંચુરિયન. કેવા હે મંચુરિયન?
મેં નથી બનાવ્યા, બજારમાંથી લાવ્યો. कैसा लगा मेरा मजाक? ફર્સ્ટ ક્લાસ. અને આ અત્યારના છોકરા મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, બીજી કઈ વાત નહીં. હજુ પપ્પાનો પપ્પાની જોઉં. આ છોકરાઓ નવરા થાય ને એટલે મોબાઈલ લઈને જ બેસી જાય. જો આ છે નક્ષ અને આ છે રુદ્ર. આ છે મારા નાના ભાઈનો સન. આ અત્યારે કેજીમાં આવ્યો છે, ખાસ કેજીમાં ભણે છે. બોલો નક્ષુભાઈ, કેટલામું ભણેશ? કેટલામાં? કેજીમાં. છોકરીની ગામમાં ખરીદી કરવા ગઈ હતી, તો એ શું શું લઈ આવી એ બધી વસ્તુ તમને બતાવવા માગે છે. આ બેગ છે જે રુદ્ર માટે લીધું છે, અને આ કંપાસ છે, અને આ પાઉચ છે જે મારા માટે લીધું છે. આ બધો એક સામાન છે. આમાં છે રુદ્રનો સામાન. આ બેગમાં પણ વસ્તુ ભરી દીધી છે. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી બધાને જય જય કૃષ્ણ, અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ.